આગળ વાત ભાવનગરની, જ્યાં પંપ એન્ડ ડમ્પ કૌભાંડમાં ઈડીના દરોડા. હનીફ શેખના નિવાસસ્થાને ઈડીએ દરોડાની કામગીરી કરી છે. 2023માં 1500 કરોડના SMS સ્ટોક ટીપ કૌભાંડના માસ્ટરને ત્યાં દરોડા. સેબીની તપાસમાં કૌભાંડની વિગતો ખુલતા કાર્યવાહી. હનીફે વિદેશમાં નાણાં ટ્રાન્સફર કર્યા હોવાની આશંકા છે. 2022માં હનીફને સેબીએ 7 લાખનો દંડ ફટકાર્યો હતો. કંપનીઓના શેરમાં કરેલા ગોટાળામાં સેબીએ દંડ ફટકાર્યો હતો. હનીફે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કરોડોનું રોકાણ કર્યું. ઈડી દ્વારા ભાવનગર અજય સિનેમા વિસ્તારમાં આવેલા હનીફ શેખના નિવાસસ્થાને તપાસ કરાઈ. તો જે પ્રમાણે આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે ભાવનગરથી, પંપ એન્ડ ડમ્પ કૌભાંડમાં ઈડીએ દરોડાની કામગીરી કરી છે. હનીફ શેખના નિવાસસ્થાને ઈડીએ દરોડાની કામગીરી કરી છે. 2023માં 1500 કરોડના SMS સ્ટોક ટીપ કૌભાંડના માસ્ટરના ત્યાં દરોડા. હનીફે વિદેશમાં નાણાં ટ્રાન્સફર કર્યા હોવાની પણ આશંકા છે. તો પંપ એન્ડ ડમ્પ કૌભાંડમાં ઈડીએ આ દરોડાની કામગીરી કરી છે. હનીફ શેખના નિવાસસ્થાને આ દરોડા પાડવામાં આવ્યા છે.